તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધની આગ વધુ પ્રસરી। ઇકો ઝોનના વિરોધમાં ભાજપના નેતાઓ બાદ આરએસએસની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ પણ ખુલીને મેદાનમાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં કિસાન સંઘે પણ સરકારનો નાક દબાવવાનો પ્રયાસ કર્યો। ઇકો ઝોનને કાળો કાયદો ગણાવી પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ દર્શાવાયો। ક્યાંક થાળી વેલણના દ્રશ્યો પણ જોવા મળ્યા અને મહિલાઓએ નારા પણ લગાવ્યા। આ રેલીમાં તાલુકાના ખેડૂતો અને સ્થાનિકો પણ જોડાયા હતા। ભારતીય કિસાન સંઘ સાથે પાલિકાના પૂર્વ પ્રમુખ, આમ આદમી પાર્ટીના નેતા, તમામ નેતાઓએ પક્ષાપક્ષી છોડીને ઇકો ઝોનનો વિરોધ નોંધાવી સરકારને અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો કે તમે ગેઝેટ જાહેર કર્યું પરંતુ સ્થાનિકોને વિશ્વાસમાં નથી લીધા અને આ પ્રશ્ન 3 જિલ્લાના 196 ગામનો છે, જેથી સ્થાનિકોની વેદના સાંભળો। બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, તેના વિરોધમાં આજે અમે મામલતદાર શ્રી તલાડાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અત્યાર સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે। ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઘણી બધી રજૂઆતો થઈ, એ રજૂઆતોને આધારિત સરકારને હજી ઘણા બધા આ નોટિફિકેશન બાબતે રાજ્ય સરકારને કંઈ વધારે પૂરતી ખબર પણ નથી કે આની અંદર કયા કયા કાયદાઓ લાગ્યા છે। એની અમે યોગ્ય વાચા આપી છે અને એ વાચાના અનુરૂપ આજે આને આવેદનપત્ર આપી અને સરકારને અમે જાણ કરી છે કે આ હિન્દી ભાષી અથવા તો આઉટ સ્ટેટના આવેલા અધિકારીઓ જેના કારણે કે જેને ખબર નથી કે આ લોકલ સ્થિતિ શું છે અને એ સ્થિતિને સમજવા માટે આ બધા રાજકીય પક્ષો સાથે જોડાઈ અને બિન રાજકીય આંદોલન ચલાવ્યું છે।